તારીખ 3/1/2026ના રોજ સવારે અંદાજે 7:45 વાગ્યે એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ફરિયાદ અનુસાર શાહ આલમ દરગાહ સામેની સાઇડમાં એક લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો। તે દરમિયાન ત્યાં હાજર આરોપીઓ દ્વારા જોરશોરથી બૂમાબૂમ કરવામાં આવી રહી હતી। ફરિયાદી ઇરફાન દ્વારા આરોપીઓને સમજાવ્યું હતું કે અહીં મહિલાઓની અવરજવર થાય છે, તેથી બૂમાબૂમ ન કરવા વિનંતી કરી હતી। આ બાબતે બંને પક્ષ વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી, જે બાદમાં મામલો ગંભીર બન્યો હતો। આ ઘટનાને લઈને પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે। કુલ 5 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે, જેમાં ફરિયાદમાં દર્શાવેલા એક આરોપી સાથે અન્ય 3 મળી કુલ 5 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે। અટકાયત કરાયેલા આરોપીઓમાં સોહિલ નાગોરી, સૈફ અલી ખાન શેખ, મોહમ્મદ મિયા શેખ, મોઇન ખાન શેખ અને છેલ્લે મોહસિન મેમણનું નામ ખુલ્યું છે। પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે 2 આરોપીઓ દવા પ્રાઇમનો ધંધો કરી ગુજરાતમાં વ્યવસાય કરે છે, જ્યારે 3 આરોપીઓ અન્ય ફેક્ટરીમાં કામ કરી ગુજરાત ચલાવે છે। ફરિયાદ મુજબ આ ઘટનામાં ફરિયાદી, ફરિયાદીના ભાઈ તથા ફરિયાદીની પત્ની ચપ્પાથી ઘસારો થયો હોવાના નિશાન જોવા મળ્યા છે। તારીખ 3/1/2025 સવારે 7:45 વાગે આ કામના જે ફરિયાદી છે ઇરફાન વજીબદાર એ શાહ આલમ દરગાહ ઉપરથી સામેની સાઈડમાં લગ્નનો પ્રસંગ હતો। લગ્ન પ્રસંગ આવતા હતા તે દરમિયાન આ કામના આરોપીઓ જોરશોરથી બૂમ બરાડા કરતા હતા। એમને કહ્યું કે મહિલાઓની અવરજવર થાય છે, બૂમ બરાડા કરશો નહીં, જે બાબતમાં તેમના વચ્ચે બોલાચાલી થયેલી, જે બાબતનો ગુનો બીએનએસ કલમ 118(1), 115(2), 296(b), 54, 324(4) અને જીપીએટ 135(1) મુજબનો ગુનો દાખલ થયેલ। આ કામની અંદર ટોટલ 5 આરોપીની અટક કરવામાં આવેલી છે। શરૂઆતની અંદર ફરિયાદમાં જે ફરિયાદ દાખલ કરેલી એમાં 1 વત્તા અન્ય 3 એવા ઇસમની ફરિયાદ હતી। અત્યાર સુધીમાં 5 આરોપીને અટક કરવામાં આવેલી છે। આરોપીમાં એક છે સોહિલ નાગોરી, સૈફ અલી ખાન શેખ, મોહમ્મદ મિયા શેખ, મોઇન ખાન શેખ અને છેલ્લે જે નામ હમણાં ખુલ્યું છે એ મોહસિન મેમણ છે। 2 આરોપીને તવા ફ્રાઈનો ધંધો કરી ગુજરાન ચલાવે છે અને અન્ય 3 આરોપી ફેક્ટરીમાં કામ કરે છે। આ કામના ફરિયાદીના ભાઈ અને ફરિયાદીની પત્નીને છરીના અડવાથી ઘસરકાનું નિશાનથી ઈજા થયેલ છે। આરોપીની અંદર સૈફ અલી ખાનનો 2019ની અંદર રાયોટિંગનો ગુનો દાખલ થયેલ છે અને અન્ય બીજા એક મોહસિન શેખ જેઓનો 324 મુજબનો ગુનો દાખલ થયેલ છે।